લખાયો તો સાહેબ નીટ લખાયો તો કેસ. હું જીતું કયો સાહેબ હું છું તમે જોવાનું તો અમારો ગામનો એક ફૂલજી કરીને છે ને હા એના ભાઈથી હું બાઇક લાવ્યો હતો. બાઇક લાવ્યા હતા બાઇક લાવ્યો એટલે વાયદો કર્યો હવે પૈસા બી પૂરા કરી દીધા પણ ચોપડીને ઉનાગુની કરવા માંડ્યો એટલે કંટાળીને હું 4-5 મહિને જોઈ લેવાય ના જોડી એટલે દાદાગીરી કરવા માંડ્યો. પછી એને એના ભત્રીજા બોલાય અને મને એવું મારે સાહેબ મારા પગ સાપ પગ નખાયા છે. એટલે બાઇક તમોની ને આલી તું ઓહો બાઇક લાવ્યો. ચોપડી આલી દઈ ચોપડી ના આલી સાહેબ. પૈસા તમે આલી દીધા પૈસા પૂરેપૂરા ચૂકવી દીધા સાહેબ. પણ અત્યારે થોડું ધ્યાન રાખો લોક ચોરીનો બાઇક લાવે છે અને બાર પધરાવે છે સાહેબ બધી વાત સાચી પણ કીધું ગોમનો તો કીધું આવું તો નહીં કરા કર. એટલે ચોરીનો બાઇક તો નહીં એ વેપાર કરતો ને આમ સાહેબ એ તો મને કોઈ માહિતી નહીં પણ બાઇક યુવાન પાસેથી હું લાવ્યો તો ગોમ ના સમજી. એટલે ચોપડી આલવાન કીધું કે પછી એવું એટલે સાહેબ અમારી બેન થોડી બોલાચાલી થઈ ગઈ એટલે એમ કહેતા હવે ચોપડી નહીં મરે આવો સવાલ કર્યો હતી હોય. અને એના ભત્રીજા તમને માર્યા. અરે ઓય ભત્રીજા મને મારાય. બરોબર હારેડો કશો હતો નહીં હું એમને ખબર લઉં છું હો. કશો વાંધો નહીં સાહેબ સબર શીખવાડજો હો. હા એ તો જઉં છું ને મૂત્યો. હા હા ચોરીનો બાઇક વેપાર કરે છે તું એ જોવું તો પડશે. હા સાહેબ તપાસ કરો તો મંડી. આજકાલ કેટલો બાઇક ચોરોઈ શીખ્યો. સાચી વાત છે સાહેબ. એટલે આવા લોકો ચોરીનો બાઇક લાઈ અને તમારા જીવન સસ્તામાં બારોબાર પધરાઈ દી. હા સાહેબ હા અમુક ખબર પડશે ફૂલ્યાને કચી રીતના માણસો બોલા કોકને મરાવે. આજ તો સાહેબ પણ કેસ કરાયો છે ને એટલે ખબર પડી જાય એવાને અમુક છે જવાના ફૂલે પણ ના ભત્રીજોના સાહેબ મારી મેં હા કાઢી નાખીને તને ખબર પડશે કે કોને સી રીતના મરાય છે. ભાઈ જો દાદાગીરી કરાતી હોય ને જ કરાય. મેં તો હું ગુનો કર્યો હતો હું બાઇક લાવ્યો વ્યવહારની ચોપડી નાખતો હતો એમાં ચોપડી ના જાઉં કે ના જાઉં અને એમાં તો એના ભત્રીજા બોલાય મને માર્યો અમે એમાં ખબર પડશે સાહેબ એમાં મીઠી પાક આલશે ને પછી ખબર પડશે એવાને. સોણ ભરીને જાય છે પણ બધી વેટ કરીને જાય છે. સીડી મારા દફા કરવી પડે છે શું કરું અને પછી ઓસામપુરી કે કોણ પલાળજો થોડું આ મારા તે દાડાના પગ કોમ નહીં કરતા અને હજી તો શાણે કોણ પલાળો આ મેલું બેસો ને ગમે તે કરીને કોમ તો કરવું પડશે કે બીજું તો કોઈ કામ કરી આલે નહીં. ના હોય તો કલ્લો સાર પડી જાય બાજરી ઓહો તોય બેસો નાખી દઉં. આવો સાહેબ આવો. ચોરીનું ધમ ધોકા ઠેડે છે કે નહીં? હા ચોરીનું ધમ ધોકા ઠેડે છે કે નહીં? સાહેબ ચોરી કરી હોત તો સારું હતું. આ ના રાખ્યો હોત અત્યારે જાનવર. કેમ કોક બાઈકોની ચોરી કરો છો ને? સાહેબ ચોરી નહીં કરી એક ભાઈને બાઈક આલી તું વેચાતું. હા તે પેલો ભાઈ કે ચોપડી આવે એટલે હું તમને આલી દઉં તમે ઈવન આલી દેજો. મેં કીધું કોઈ વાંધો નહીં હજી ચોપડી આવી નહીં એટલે હું ઘેર બનાવીને આલું ઈવન ઉતાવળ આવી જઈ હતી અહીં 4-5 ધોકા મેલી જા મને. એટલે તમને મારી જાય એમ? ઓવા ઓય હુઈ રહ્યો તો મને ખબર એ તો તૈયાર થઈને જ આવ્યા હતા ધોકા લઈને. તાન એ તો એમ કીધું ચોપડી લેવા જોઈએ એટલે યોય મને માર્યો. ના ના સાહેબ ચોપડી લેવા આવ્યો કોઈ મારા ખરો ઉત્તા મને 4 ધોકા મેલ્યા હતા. હું હેડીને હેક તો હું કરું કયો અત્યારે આ ભેંસોને તાળ પૂરો કરવો હોય ને તો રાગે કલ્લો સાર નાખવી પડે છે. શું કરે બાઈક ચોરીનો વેપાર નહીં કરતા પણ લાઈન અરે સાહેબ ચોરી કરી હોત તો આ જાનવર હું કા રાખવા પણ રોજ 2 બાઈક ના વેચા તે વળી ભેંસો દોવાન સાર પૂરો કરે નહીં ચોરી કરી સાહેબ બાઈક ની. આ તો ચોરીનો બાઈક લાવતા હોય સસ્તામાં આલતા હોય. સાહેબ એવી ચોરી કરી હોત તો સારું હતું પણ નહીં કરી ચોરી કરાય ના. અત્યારે કોક મથીન 20,000 નું બાઈક લાવ્યો હોય અને મેં આપણા જેવા ચોરી કરીને જતા રહે એટલે પેલા તો દવા પીવા વખત આવે કે ઉછીના 20,000 કે 10,000 લઈને આ લાવ્યો હોય તો એટલે ચોરી તો નહીં કરતા ને બાઈક. સાહેબ ચોપડી આવી નહીં હલાવી છે મી જ હલાવી છે બાઈક. ચોપડી હાલવાની છે કે નહીં હાલવાની હે સાહેબ કીધું ને આવી જાય ચોપડી. હા તો 2-4 દારો મને ચોપડી હાલ દેજો. કશો વાંધો નહીં સાહેબ કીધેલું જ છે અને કહેતા હોય તો ફોન કરું બીજું તો હું પાટીને બાઈક લીધું છે એને. કોક તમારા ભત્રીજો ને બોલાઈને માર્યો છે એને જબર. ભત્રીજો નો ના ભત્રીજા મારી ખબર લેવા આયા હતા હોય ખબર લઈને જતા હતા રસ્તે ઈવન ઓય આયા હતા ખબર લેવા કિલો જીલા હતા 1.5 કિલો ગોળ લાયા હતા આવું બધું લઈને ખબર લેવા હતા. આવું તો ખરા જ કર તે ખબર લઈ અને પછી કીધા અમે નીકળીએ તે પાછા શિખર હું હુજ્યું તે વાયકાના ધોકા લઈને તૈયાર થઈ ગયા હતા તે પાછા ધોકા મેલાવી દીધા. કીધું મેલ દો અત્યારે ઝઘડા કરવા મજા નહીં. કોકનો હાથ પગ ભઈ જાય તો આપણી જિંદગી ઈવાન સેવા કરવા જવું પડે કે પૈસા ના લેવા પડે ખર્ચા. પણ એને કોક જબર માર્યો છે ને? ના માર્યો હોય સાહેબ. માર્યો છે? ના મને કહેતા હતા વહીથી ધોકા લીધા હતા જોવા પડ્યા જીતો તે કે ના હોય તો કે હાથ પગ ભર્યા છે. મેં કીધું ના નહીં ભાગવા કોઈ નહીં ભગવાન જોઈ રહ્યો છે કનો વખ છે આપણે ઉકા જફા કરી પડે. નોમ ઈવાય પૂછ્યું તું તે સાહેબ નોમ આલ્યું તું
એટલે નોમ આલ્યું તું એનું તમે એમ? ઓવા એટલે કીધું તું કે કલે ધોકા મેલ્યા હતા. અમે કીધું અમુક મેલ્યા હતા ધોકા. હાર હેડો જરૂર પડે ને તો હું ફોન કરું તો ઈકન આવી જજો કશો વાંધો બરોબર નહીં હું સાહેબ. બોલાવું છું સાહેબ સાધન બાધન કશું નહીં હમ આવું. ઈવાની તો ખબર લઉં હું સાહેબ કે ડોસી જઈશ બહાર ત્યાં ચાર પૂરો કરું છું સાહેબ. એટલે પેલા મારો છો એટલે નહીં ખબર પડતી બધી ના સાહેબ અમે નહીં માર્યા નહીં મન કેમ પોલીસ કેસ નિંદમ કર્યો છે સાહેબ પેલા ભત્રીજા વથેર મારા જ્યાં શી કદાચ રસ્તામાં હમો મળ્યો હોય તો બોલા ચાલ થઈ હોય તો ખબર નહીં. બાકી મેં નહીં કીધું કે તમે ઝઘડા કરજો. એટલે આ દકાન તમે નહીં ને ના ઝઘડા કરવામાં સાહેબ મજા નહીં અત્યારે હાલ. જેને કર્યા છે ને હજી સુધી મુદતો ભરે છે 40 વર થઈ ગયો સાહેબ. હેડો, મુદતો કશો બરાબર એમ. એટલે ઝઘડા કરવા એના કરતા સોને માના ભગવાનને જિંદગી આલે તો મજૂરી કરવી સારી. આ એ તો મજૂરી શોમ થાય છે હમણાં એરે હાથ આવ પછી ખબર પડશે કે કોને કીધું તું એ. કશો વાંધો નહીં સાહેબ તમે તાર પૂછ્યા જો તો કે ઝઘડા તો ના જ કરું બને ત્યાં સુધી તો મારા બેટા પોળી ગમે ને જા. આ મારો વસો કોઈ ઓછો છે આ મને ચોપડી આલ્યા જેવી છે. ચોપડી નહીં આલવી તને તો ધોકા આલવા છે જી હા ખા. મને હોશ થવા દે ચોપડી તો શોય જઈ પણ તું બૈડા પાછા મારા ધોકા ખોય કે નહીં. બોલો સાહેબ. તારા ગામમાં મોણકો કરીને કોઈ ખરું સાહેબ મણકોજી છે અમાર ગામમાં. શું મોણકોજી ઓવા છે બાદ ઘર આવ્યું યુવાનું સાહેબ એવાનું ઘર આ બાજુ આવ્યું વાથી આગળ જવાન એટલે વલ્લો આવશે ને વલ્લથી ઓમ જવાન એટલે એવાના ઘર આવશે. મોણકાનું ઘર ઈકણ આવશે મણકાજી નું ઘર ઈકણ આવ્યું. અને ગફુરિયાનું ગફુડિયા થોડો ઇમતેરો રહે બાજુમાં ને બાજુમાં. એ રહ્યો ગફુરિયો બાજુમાં જ રહેશે ઓવા અને શંકર શંકર તો સાહેબ ખરો ને આ બાજુ એનું ઘર થોડું આગું હોય ને તે એથી ઓમ જહો ને એથી ઓમ જહો તાણી એનું ઘર આવશે. એટલે 3 જણા એક ડખામાં છે એટલે પૂછું છું સાહેબ એવો એવું ડખો કર્યો હા. એ બધું મારે તને કહેવાનું આવતું નહીં પણ શંકરિયાનું ઘર ઈ લોબણ છે ને એ લોબણ હા સાહેબ. તમે તાર જતા હો મારે થોડું કોમ હે સાહેબ. હારું હેડ મોત આવ્યો. આ સાહેબ શિખર છે મારું નામ પૂછતા હતા મણકાજીનું ને ગફુરિયાનું. મોનો ના મોનો નક્કી પેલા ફુવાની ગયા હતા ને અને પેલા બચુરાને માર્યો હતો ને એને તો લગભગ કેસ નહીં કર્યો. મને એવું જ લાગે હા વગણ ફોનો ભરાઈ રહ્યો અને આ મણકો મને જોડેથી લાડવા ખાવાનું કહી અને લઈ ગયો બકાઈને અને પેલા બચુરાને માર્યો ને આ એને કેસ કરેલો હોય ને એમાં પોલીસ આવી હ વગર ફોના મારા બૈરા બાજી નાખશે. આ મોત આવી જાવ ના હોય તો આમ જાઉં તો છો જાઉં પણ ગમે તે જોઈએ તો ખરો પણ પોલીસ વાળા તો લઈ તો જવાના જ છે. ના હોય તો ખેતરમાં અત્યારે જતો રહ્યા દે ગફુરિયા એવાનું કોઈ કહેવું નહીં હાલ. ડોશીનું ઠેકાણું નહીં બોલો જો તો બધા વસ્તુ મેલી દેશે પણ ઠેકાણા મિલતી હોય તો શું વાંધો છે પછી આ દાડો ખોરશે કે આ વસ્તુ મેલી તી શું થઈ અમુક હું મેલી દઉં તો પાછા લોચા પર અત્યારમાં ખેતરમાં તો જઈશ પછી કહેતી છે કે ડોહો તો ખેતરમાં નહીં આવે પણ હાલ ખેતરમાં જવું નહીં થોડી વાર રહીને પછી જવું છે. અને આ બધા લોહી પીજો છું ઉઘરોણીઓ વાળા હો એક દાડો ટ્રેક્ટર વાળો આવે એક દાડો બોર વાળો આવે એટલે આ પણ સીઝન પતી જશે મને બધી ખબર છે પણ હાલ મારા ₹5 નહીં આવશે એટલે હાલી દે આવું ચિંતા કરશો નહીં પણ કે ના ચાલ જ ના અલ્યા પણ ચલવી હોય તો શું વાંધો છે લગીરે ચલાવતા નહીં બોલો અને ફોર્મ મેલી નાહી ના જવાનું હોય અમારે તો એ રીતના લગીરે ચલાવતા નહીં લ્યો આ પાપડી લાયા છે ગાય માટે અને આ ડોશીને હોય ખુલ્લી મેલી દીધી છે કોથળી. આ બોધીને દિવસમાં કૂતરો ખોઈ આવો સાહેબ મોણકોજી તમે આ એમ પોતે મણકાજી બરાબર કોઈ કોમ પડી શું સાહેબ મારું તમારું તો ઘણું કોમ પડ્યું છે જો તો તમારું જ કોમ પડે છે કે ના ના સાહેબ અમારે ઓસાનું ગામમાં આપણું મોન પાછું આ ગમે બધા ગમે મોનવાળી. ગમે તેવું કોમ હોય ને તો આપણે આગળ પડી કરી નાખીએ કોઈનું ના બાકી મિલ લે ગમે તેનું હોય હગાવાલી હોય તો હોય પટાઈ દઈએ તાર ફુવાનું કોમ કરી તું કોઈ મારો ફોન હા ના સાહેબ મારો ફોન ઈકન તો અમે જ્યાં જ નહીં હમણાંથી નહીં જાય ના કેમ નહીં જાય લે? અરે સાહેબ હું કરે ટાઈમ જ નહીં મળતો હમણાં કપાસ ચોપ્યા હજુ રોપ દેવાનું છે એ ખેતરમાં
ટાઈમ જ મળતો નહીં હું જાય ફુવાની એટલે મારા ફુવાઈ પર સમાચાર આલે સમાચાર તો તાર ફુવાઈ નહીં આલે. હું થયું સાહેબ જ્યાં તાર ફુવાની સાહેબ જ્યાતા અમાર ફુવાની કણ એક તાર વિવાહ હતા ને એટલે જ્યાતા ઈ વાત એમ નહીં. પેલા પગ બાજ્યા છીએ, કોના સાહેબ પગ બાજ્યા છીએ. કોના પગ ભાજ્યા બાજ્યા છે તોય ખબર નહીં. બોલ. સાહેબ હું નહીં ઓળખતો કોઈને ઈકણો તારા ફુવાના ઈકણો જઈ અને પેલા બચુરાને માર્યો તો કે નતો માર્યો? હા સાહેબ અમારા ફુવાના પગ ભાજી નાખ્યા હતા અમે મેલતા હશું ને પગ ભાજ્યા વગર આ ફુવાના શું પગ બાજ્યા તા લઈને? અમારા ફુવાના પગ ભાજ્યા હતા અને હાથો પર મેલ્યું તો ભોડુએ ફોડ્યું હતું સાહેબ તારો ફુવો તો એમના એમ ઈકણો બેહી રહ્યો તો અત્યારે તો બેસવાનો ચાર પૂરો કરતો તો. ભોડામ મેલ્યો તો મરી ના જાય મરી જાય તો મારા તાણ પછી સાહેબ ભૂલ થઈ જાય અમારી જ્યાતા અમે પણ મારવાના પણ એવું નહીં સાહેબ મારા ફુવાએ કીધું તું કે પેલો ધોકો લઈને આવ્યો તો ને મારા પગ ભાજી નાખ્યા છે એટલે તારો ફુવો તો એમ કહેતો તો કે મને તો કશી ખબર જ નહીં ઓમો. એવું કેતો હતા તાણ અરે મારા ફુવાઈ પાસે રહીને અમને કીધું છે કે ભત્રીજા છોડતાના ઈમો અમે મારે છે ને તારો ફુવો તો એમ કહેતો તો કે મને તો ખબર નહીં છે વખત હોય ડખલો કર્યો હોય ને કોક હશે વળી ડખો. ના અમાર ફુવાનો ડખો હતો અને અમને ફોન કર્યો હતો અને અમે વાંચી જતા સાહેબ તારો ફુવો તો મનતો નહીં લે. તારો ફુવો તો એમ કહેતો તો કે મારો આમાં કોઈ ડખો નહીં. સાહેબ મારા ફુવાનો ડખો છે અમે તો ફોન કરીને બોલાયા હતા એવું કે ભત્રીજા તમે ઘેર બેહરો નોકર મને મહી નાખશી એટલા અમે જતા સાહેબ એટલે લોકોના પગ ભાઈ નાખવાના તારે. ના એ તો મારા ફુવાએ કીધું હતું કે છોડતા ના કુવામ પરવાન કે પરે સાહેબ બીજો કોણ હતો તારા ગાતી ગફુડિયો ઓ સાહેબ એ શું હે? અરે પેલું અમુક કરી નું આ લે હેડી કણ હશે ઘેર જ છે સાહેબ આવ સાહેબ મોઢા મહિના છો અમે તે પણ સાયકલ મજબૂત મળી જાય છો કન્ડિશન સારી છે હમણાંથી હેડીને ફરવાનો એટલો કંટાળી ગયો તો ને તે મગજ કોમ નતું આપતું સાધન લાવવાની મોટી તો વખત નથી પણ સાયકલ તો લાવી દીધી છે અમુ વાંધો નહીં શાંતિથી પછી ગમો વાટો મારવો છે ગફુર આય ભાઈ આય મને ખબર છે તમે આયા છો સાયકલ લેવા ગમો જવા પણ ના મને નહીં મળે હો સાયકલ હું એકલો નહીં આવ્યો મોય હંગાતી આયા છે સાહેબ યસ સર શું છે લે દાદા થઈ ગયું છે? ના સાહેબ દાદા થવા તો છે સાહેબ દાદા કરતા સાદા હારા દાદા છે સાહેબ એ કરે કીધું રે નહીં સાહેબ દાદા નહીં તાર ફુવાની જોતો તું હોવાની એ જોતો તાર ફુવાની હા જતા અમે બે જણા બે જણા શોધી લે હા અને શંકરીઓ હા સાહેબ ત્રણ જણા હતા હા એ ખબર છે ત્રણ જણા હતા. જોતો કે નતો જો? જતા પણ કલાક કહેવામાં કલાક થાય છે. શું કરવા જોતો ઈકણ? ખબર લેવા જતા સાહેબ ખબર લેવા જોતો કોકનું દેવારું ફૂંકવા જોતો. સાહેબ કતો દીવાલ પકવા જતા બચુરાઈ કેસ કર્યો છે પેલાના હાથ પગ ભાઈ નાખ્યા હે એ તો સાહેબ આપણે ફુવાઈ નતા બોલા ઓ સાહેબ માર ફુવાએ ફોન કરીને બોલાયા હતા ફુવાનું ફુવાનું નામ બચ્યું લે ગાલી લે. તારો ફુવો તેમ કહેતો તો કે મી કશું કીધું નહીં. એ ફુવો ફરી ગયો તારો ફુવો એમ કહેતો તો કે મી કોઈને મારવાનું કીધું નહીં. એ ત્રણ જણોએ જે કર્યું છે એ કર્યું છે. સાહેબ અમે નતા જતા પણ ફુવાએ તેથી ફોન કરીને બોલાયા કે ભત્રીજા હાલ આવો અને હાલ આવી આના બચ્ચુરાના પગ ભાગી નાખો નતું કીધું લે મારા પર ફોન આવ્યો તમારે કોકના હાથ પગ ભાઈ નાખવાના. સાહેબ ભૂલ થઈ ગઈ અમારી એટલે આ ભૂલ છે. પેલા હાથ પગ પાછા ભૂલ છે. પણ સાહેબ અમારા ફુવાના હાથ પગ ભાગ્યા આ ફુવાના હાથ પગ ભાગ્યા એટલે તારો ફુવો ચોર છે. ચોરીનો બાઈક વેપાર કરવાનો ને ચોપડી આલવાની નહીં. સાહેબ અમને કોઈ ખબર નહીં અમે નહીં જોડતા ગંદી છે લે ના એવું કશું તારા નહીં કીધું ફુવાએ ચોરીનું બાઈક હોય ગમે તે પેલા બચુરાને આલી તું 100 મહિનો ચોપડી આલતો નતો. ઓ મોટો કુવો તો નહીં લોચાતો નહીં ઓમો મને એવું લાગે સખાવ એવું છે લાગે છે ઓ, સાહેબ કપડો છેતરી ગયો તમે તાર ચિંતા કરશો ને અમારો ફુવો પણ લઈ લેડો અમને એ તારા ફુવાને બોલાવાનો જ છે. પેલો શંકરીયો છો જો શંકરીઓ આ એનો ચાર હેતર પેલબાજી નું આવ્યું એટલે એરો ઘેર હશે અત્યારે અત્યારે ઘેર ના હોય અત્યારે તેરો હેતરમાં હોય સાહેબ ખેતરમાં જતો રહ્યો છે. 5 વાગે ઉઠે ને એવો 5:30 તો હેતરમાં અરે હોય સાહેબ માં તો એના હાથ પગ નતા ભાગવા પણ એ
ભૂખો અડી કશો કે ના મિલને પટાઈ દે ફોન હનો અડી ગયો અમારા મોલ તો એ દુકાન લઈને દોડ્યો તો નતો દોડ્યો ને અરે એ તો તને ખબર નહીં ગમે ત્યાં માણસ ઊંઝવાની નિયમ રાખે શંકરીઓ માર તારે એટલે તમે ઇનાવાદી હંગાતી ના ચરવાનું તું ના સાહેબ એ તો અમે ખાલી હંગાત લઈ જતા ને તે વધારે ધોકા મેલતો તો પાછો અમે તો સાઈડ માં પડ્યા હતા એના પાહન લઈ લે હાડો આ પેલા હેતરમાં છે રે વગરે ફેરવવા લાયા છો ગુસ્સો છે રે સાહેબ આ હેતર તો આયલું જ છે આ દેખાતો નહીં તો જોતો નહીં મજૂરી લે એનો મજૂરી તો સ્વાય જતો નહીં ઘરનું જ કામ કરે તાણે તને જો શું આર્યો આ તો હવારી સંજ્ઞા કરતો કે હેતમ જવું છે એટલે જો બીજત નહીં ગયો ને ના ના સાહેબ એક જ ખેતર છે એને એના બાપાનું એ કશું મેલ્યું નહીં બધું ફૂંચી ખાધું છે એ ખેતર રાખ્યું છે તો તમે એને હંતારતા તો નહીં બે જણા સાહેબ, અમારું કામ તારો ઉપર ખરાબ મોત ખરાબ હોય ને તો સાહેબ એરો ઉપર છે મને એરો તારે ને લે અરે મને હંતારા રે એને હંતારા તો છે તો ખરાબ માણસ છે એક નંબરનો શંકરીઓ પણ હું ઓછી જોઉં છું આ છે ગફૂર એરો સ્વાય ના જાય લે ઓય જ આવો આ પેલા બેસી હશે તાને કોઈ તો કોઈ નહીં લે આટલામાં એના હા, હેતરમાં એ તો કોઈ પેલા નહીં. તો મગજનો ને રહેશે આ કોણ છે ઉપર અરે સાહેબ આ બધું હાથ છે આ શું શંકર છે લે તાને આ તો મને હવારે વહેલા ભેગો થયો તો એને શંકરિયાન ઘર તો માગું બતાવી તું મને ના, ના, સાહેબ, હાથ છે. ઉતાર. ઉતાર. અરે શંકરીઓ છે સાહેબ આર્યો છે ઓહો, હાથ છે, સાહેબ તો અડધો કલાક તો અને મને અવરો ગમમાં ફેરવ્યો ને હા? એટલે તને તો શરમ જેવું ચક્કર નહીં એ શંકરીઓ ઉતાર રે. સાહેબ ઉતરો સાહેબ એમના નહીં ઉતર ઉતર અને ઉતરું શરમ કરે કીધું તું લે એ ગફુરિયા એ ઉતર ઉતર નેચી ઉતર એટલે શંકર બકરું લાવ્યો ખો એડું હા પર ચડી ગયો અલે ઉભા કરે છે હમણાં તું હમણાં જે સાહેબ હું કરતો તો માર ભાઈ આયડું હા પર આ તો વાદળો આવે ને એટલે ઉપર હોર રાખી રહ્યો તો વાદળો નહીં આ સાહેબ નો અવરો રસ્તો બતાવ્યો તો હિંમત નતો ચડી ગયો આધાર સાહેબ એટલે હમણાં- એ, હમણાં સાહેબને તમે- નહીં આ મને જ લોચા માં આવે છે હાથું બોલા મારું નામ પિયાલે તો લે અરે સાહેબ મારે કોઈ નહીં સહુ લે હું તો કશું નહીં બોલ્યો બોલા સાહેબ આગળ ઉભા રહો બે જણા હા, સાહેબ હા નવા બોડામ મેલીને બોડું ફોડી નાખ્યો હોય ના હોય પોલીસ સ્ટેશન સાહેબ ના, સાહેબ મારે કઈ બોડું છે પોલીસ સ્ટેશન નહીં લઈ જવા પર હા સાહેબ નહીં બોલી હા વારે તું હમો મર્યો એટલે શંકરિયાન ઘર છો બતાવી તું લેતી સાહેબ એ તો મારું નામ હતું ને એટલે મને બીક લાગી તમને ભારીને એટલે બીક લાગી એટલે રસ્તો અવરો છે એમ બતાવી હતી અરે સાહેબ મૂકીને મને ના લઈ જાય કવર તો એ સાહેબ મરી ગયો એ સાહેબ 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 તો અવરો શું બતાવવાનો આવતો સાહેબ અવરો રસ્તો શું બતાવવાનો આવતો તો લે સાહેબ ભૂલ થઈ જઈ મારી એટલે આ ભૂલ છે રસ્તો અવરો છે એમ બતાવી હતી સાહેબ મૂકીને મને સાહેબ બીજી બધી વાત જવા દે રસ્તો અવરો છે એમ બતાવી વાત કરતી એને પેલા. પગ ભાજ્યા તા ની મો બીજું કોઈ નહીં એ નીચો ભાગ્યા એ, હતા સાહેબ બોલ સાહેબ પગ તો આ બેને એ ભાગ્યા ગમે તેને બાજ્યા એ ઉભો રહો. રસ્તો અવરો છે એમ બતાવી વાત કરી સાહેબ મને તમને ભારીને બીક લાગી ને એ સાહેબ સાચીઓ ધંધા ના કરીએ સાહેબ આરે લઈ ગયા લાડવાનું મોનું કરીને પેલાનો હાથ પગથી ભાઈ નાખ્યા છે તેને બીક નહીં લાગી હોય સાહેબ હું નહીં અડ્યો એક ધોકોય નહીં મેલ્યો સાહેબ તું નતો અડ્યો તે રસ્તો છે અવરો બતાવ્યો સાહેબ હું બીકમાં જ નહીં બતાવ્યો રસ્તો સાહેબ તમારી બીક લાગે ને એમાં આવનો રસ્તો બતાવ્યો તો અને હું કદી સાહેબ લાકડું એ ભાગતો નહીં કોઈનો પગ ભાગું ખરો આ બે જણા જ હતા આબા જાય તમે ત્રણ જણો એના હાથ પગ બાજ્યા તક નતા બાજ્યા સાહેબ ઓને ભાગ્યા તા ના, ના, સાહેબ સાહેબ ભાગ્યા તું હતો મોય? તા હતો તો તું હતો લે ઓ સાહેબ હતો હું હતો તું હતો ગોયા હતો સાહેબ એટલે ત્રણ જણો બાજ્યા ને હાથ પગ સાહેબ હું તો ખાલી પકડી ગયો તો સાહેબ મરી ગયો સાચું બોલ હું તો પકડી ગયો તો આરે ડફનો આરે મેળતા હતા સાહેબ શંકરે ખોટું બોલો છો સાહેબ મેં તો સાહેબ આગળ હેચ્યું તું સારું અમે ગમે તેને બાજ્યા હાથ પગ પણ જેલમાં તો ત્રણ જણ આવી જશો ના હજી તો તમાર ફૂવો છે ઈવાનું બધું કાવતરું છે સાહેબ એટલે તાર ફૂવો આમાં હતો ઓહો સાહેબ તો તાર ફૂવો ક્યાંક મને ખબર નહીં ને સાહેબ ઈવાય મને ફોન કર્યો તો પછી ઓન બેન હું લઈ ગયો તો. સાહેબ અને પાછો આરે ઉતાવળ્યો હું તો સાહેબ અમારે કોમ કરતા હતા પણ આ ખેંચીને લઈ ગયો તો એ ગફુરિયા એવું ના કહેવાય તું કહેતો તો કે ફુવાના હાથ પગ બાજ્યા તો કે હમુ તો પતાઈ દે એમ નતો કહેતો એ, તું કહેતો તો અરે તું મને ફોલાઈ નતો લઈ ગયો
કે ફુવાની લાડવા બનાવે તે જમવા હેરો. ઈ કમ કોઈ લાડવા વેચાતા હોય લે અરે ઝઘડો તું થયો તો માણકા. સાહેબ આ તો ગપ્પોરી છે અમારા ગામમાં. અરે આ સાહેબ બધી વાત જવા દ્યો. ફુવાન તારા ફુવાન તાર ઘેર બોલાય ફોન કર પંખો ફૂલ લાગે પણ લગાય તાર ફુવાન ફોન કે ફુવા હાલ ના હાલ ઘેર આવો. રિંગ લાગી. હેલો ફુવા. ફુવા જમ બને ને એ મોન કરે ઘેર આવો. તાત્કાલિક આવજો ફુવા. અરે ફુવા ડખો પડ્યો છે. આ ફુવા જલ્દી આવજો ને મારા હાથ પગ કોક ભાજી નાખશે. ઓ વાહ એ હારું જલ્દી આવો જમ બનાય. ફુવા પાછો હાર્યો ને લડાઈ ઝઘડામાં ઉતાવળ્યો છે એટલે ફટ લઈને તોકણ આવશે. હેડો. નક્કી હેડો ના આમ. આવે. તો મોરી આ ફુવા કેટલા રહ્યા ગફુર? તમને ખબર કે મને ફરી ફોન લગાય ના ના સાહેબ આવતા જ હશે એ તો તમને ખબર નહીં ફટાફટ આવશે. નકર પછી ઈવન ઈ હેડો. ના ના હોય તો સાહેબ સાધન તમે આ કીધું પણ નતું એટલે પાછું બીજા ભાઈનું સાધન લઈને આવ્યો. ફુવા આવો. આયા ને ના ના સ્વાતય ને આ મારા ભત્રીજા છે ના કીએ હું કા નાટક કરો છો. એ ફુવાની વાત કરો. આ ઝઘડાની તમે ઝઘડો કરે છે અને અમન બોલાયા છે. અલ્યા ઝઘડો મારો તો ચોપડીનો ઝઘડો તો મને ધોકા મળ્યો તો હું ખમીને ધોકા હોઈ રહ્યો તો તમારે શું વચમાં ડખા કરવાના આવતા હતા? તમારે તો ફરી ગયું છે તો હું એક તો પેલા ફોન કરીને બોલાવાના અને પાછા પોલીસ કેસ થયો છે ફરી ગયા લ્યો. સાહેબ આમાં બીજું કોઈ નહીં મેં ચોપડી નથી આલી એટલે પેલા 4 ધોકા મળ્યા તે મેં ઓન ફોન કર્યો કીધું ગફુરિયા આવું થયું છે મોણકોને બધા ખબર લઈ જજો. ખબર લેવા બોલાયા હતા રસ્તામાં ડખા કર્યું ફુવાનું ખબર હોય એ મનકા એ બધું ફુવા હું બધી ખબર પડી. સાહેબ મળી ગયો. એ તો કિસ મને ખબર અરે હે. ઝઘડો મારો તો એમાં તમારે શું જફા કરવાની એ હતી? ફુવા જેવો હોય સાચું કહી દો કે અરે સાચું જ છે કઈ બહુ ખોટું છે. ફુવા, અમે કોઈ પારકા નહીં તમારા પથરી જાય છીએ. ગફુરિયા મને ધોકા મળ્યા હતા તે મને નતું આવડતું કેસ કરતા એ હા? બકા. પણ મારા કશું નતું કરવું. ફુવાએ તીદાર ફોન કર્યો એ તારમાં રેકોર્ડિંગ છે. અમે રેકોર્ડિંગ શોથી હોય હું તો એવું રાખતો જ નહીં મને શું ખબર પડે. તારા વચ્ચે રાખ્યું હોત તો ફુવાએ બધું કીધું હોય એ બધું ના હોત રેકોર્ડિંગમાં. ગફુર અમે શું કરશું? ઓછા તો માયા છે ને આ ફુવા એકનો બે થતો નહીં. જો ફુ સાચું નહીં બોલે ને તો આપણે તને જેલમાં જ છીએ. અરે ડંડા મેલી હા કરી નાખીએ. એ ફુવા જેવો હોય સાચું કહી દો સાચું કે. કહ્યું કે? એટલે ઝઘડો મારો તો એમાં તમારે શું ડર? એમાં હાર્યો તો વળી બહુ સાહેબ ઉતાવળ્યો. અરે ફુવા. ફુવા, અરે બે ધોકો લઈને ઊભા રહ્યા એક હાથમાં. સાહેબ મળી ગયો. કોનો લોકોનો ઉતાવળ હોય તો તારા તાર હું ઉતાવળ કાં હોય દોડના છો? પર ભાડા ગોમાઈને ધોકા લેવાય રે પર ભાડા ગોમાઈને ધોકા લેવાય અને પૂછ્યા વાઘ જેવા નહીં લડવું હોય તો લડી નાખો. ફુવા તમે લાડવા ખાવા બોલાવીને બા સાહેબ પાસે દંડા બનાવો તમે. અને લાડવા રે ઈ શું તમારો વાર હતો? તમે કોણ? હો વાતની એક જ વાત આ ડખામ તો મને ખબર નહીં ને સાહેબ મારે તો ખબર લેવા ખાલી કીધું તું ફોન કરીને કે ભાઈ ખબર લઈને જતા રહેજો મારા ભત્રીજા છે તે. બાકી બીજું ત્રીજું કરો આમ ઝઘડો મારો અને એમાં શું વચ્ચે ઝઘડો કરવાનો આવતો તો? એ ફુવા ફરી દેવાનું નહીં આવી તો હો નકર લોચા પડશે. એ કોકના માથા નાખવાનો નાલે આ મને નતું આવડતું લડવું હોત તો સાહેબ વધારે ઝઘડા ના હારા ગામમાં રહેવાનું ઝઘડા ના હારા સાહેબ એટલે મેં કીધું કે ભલે બે ધોકા મેલ્યા છે સાહેબ, મને. આટલું વખત તો રાગે રાગે કરો. હેડ તો હાલ બોલ્યા થઈ કરું ગયો. બોલ બે ધોકા મને મેલ્યા થાય કે રાગરા ઘોષ થઈ દે. હાર બીજી વાત જવા દ્યો તમારે જે ચોપડી ને આલવાની છે ને એ તો હાલ દો સાહેબ. એ 15 દિવસની હા. અંદર એને ચોપડી આલી દેજો 10 બરોબર? દાડા થાય 10 દાડા થાય. અને ચોપડી 15 દાડો ના આલીને તો પછી ચોરીનો કેસ લગાવો હા, તમારું કશો વાંધો ઉપર નહીં, કશો વાંધો નહીં. તમારે નેકરવું હોય તો નેકરો હાડો હા સાહેબ. ને કરીએ સાહેબ હવે. એ ઉભોર બોલો સાહેબ. તાના તમે કહેતા હતા કે મારા ફુવાઈ લડવા મેકલ્યા હતા તાર ફુવો હું કઈ જોઈ લે સાહેબ અમારે ફુવા જ મોકલ્યા હતા. તારો ફુવો હું કઈ જો સાહેબ ભૂલ થઈ જાય અમારી. મોરી તો 3 જણા મોરી તો બાઈક લઈને શેરી આવજો લ્યા ને તો મારી ચોપડું બગાડી નાખ્યું લઈ લે સાહેબ. ગફુરિયા મોત આવ્યું. ફુવાએ તો જબરા લોચા મારી દીધા. હા હાચું આ ફુવાએ કહી દીધું હોત તો આપણે બધાના નીડો છૂટી જોત. આ ફુવાઈ તો આપણે નાશ્યા ઊંડા કુવામાં. વાત સાચી છે. આવું નહીં નીકળીએ કે આ ગફુર. ઉતાવળિયો. આ મણકા તી મને કુવામાં નાખ્યો. વાત સાચી છે. પણ ફુવાઈ ફોન કરે તો લે. હજી તો દંડા પડશે જુદા. અરે હેલો, હેલો, હેલો.